મિત્રો જય માતાજી, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગની અંદર। તો જો અમારા અનુ બાબા શિલડી ખવાય છે કેમ નાહી દીદી અનુ જય માતાજી। જય માતાજી। હા તો તા પપ્પા હવારના જતા રહ્યા હતા, સવારે આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો હીરે આવ્યા એટલે આપણે હવે કાલનું રહી ગયું એટલું ચોપ્પાનું। કેટલી ઓલે રહી જતી છે અન્ય? ત્રણ ચાર રહી ગઈ નહીં? ના બે જ રહી ગઈ। બે ચાહડા તો મિત્રો અમારે આનું હવે એના પપ્પા લાયા છે એટલો તો થોડો 1000 ડોકા જેવો હશે એટલું અત્યારે હવે હશે કે ઓમ જ્યાં છે પેલી બાજુ પેલા ખેતર હોમું મેલીને બળધ્યાની ખબર પાડવા। આપણે હવે હીરે આવે એટલે ચોપ્પાનું કહેશે કે નહીં કહેતા તો જોઈએ। ચોપ્પાનું કહે તો આપણે એટલું ચોપી આવીએ અમે ને આવીને પછી રોટવાનું બધવાનું હોય એટલે ભેંસોને અત્યારે એક તો ભેંસ તોડી મેલી પેલો અમારે માં ચારે ભેંસ લાઈ દો આવા બોન ભેંસ લાઈ દો આવા હોતનાર આપણે છોડશું ફેર ભેંસ લાઈ દો છોડશું હોજે। સારું અમે તો માઈમ કહેશે કે ચડતી ચડતી આવે એટલે બધી દઈએ। અમારા અનિલ જો શીલડી સિદ્ધપુરની શીલડી ખાય। કોણ લાવી તું અન્ય? કોણ લાવી તું? તો મિત્રો અમે તો સિદ્ધપુરના મેળે જ્યાં નહોતા જેમ કે મારે તો હું તો કાલ બહાર જઈ હતી, અમારા અનુયાના બધાને કાલે તમાકુ ચોપ્પાની હતી એટલે એ પણ કોઈ જ્યાં નહોતા એટલે અમારે અનિલના શિકાર કને આલી છે અનિલ જે ખાવાની મજા પડી ગઈ હે ને શીલડી એ તો દહીણું મેલીને આવ્યો છે પણ હવે શું કરશો કે હા કોઈ હતું જ નહીં કંથી પૂછ્યું જ નહોતું જો કાત્યોક જઈ હવે તને દહીણા વગણ આ થોડા વાળોલ્યું પાઈ દે ખેડ આપણે થોડું આ ડણકા પેણા થોડાક ચોપ્પાના હશે આઈ રહ્યા પોથાના આમ જલ્દી ચોપ્પાની આપણે શું કરવાનું છે? શું કરવાનું? શેરડી ચોપ્પાની આ શીલડી નહીં તારો ભા તો મિત્રો અમારા અનિલ કે પેલા ભોથાના ડણકા છે ને એના કે શીલડી છે ચોપિયા દે તારા ખાવા થા હજાર અન્ય ચોપી દે મોટી થાય તાર ખાવા થા હાલ્યા એરી આપણે આ પેલો છે તો રે અન્ય ઓવે એરી થોડુંક બગડ્યું એ ચમ આવું થઈ ગયું તો જો મિત્રો આવા ટોમેટો બેઠા જણા જણા પણ એક બગડી ગયું ને આ બાજુ બીજા રહ્યા દે આ બધા જેટલા ટોમેટો બેઠા છે હા ભાઈ આ પેલા ફૂલ નાખ્યા એમ જ કહું મૂકી દીધું વાડોલ્યું પૈ દે હનો ફૂલ નાખ્યા પેલા હા જારી ગલ નથી ચોટલાઈ પેલા આપણે નતા પડ્યો હાર ફૂકાઈ ગયો તો એ આવડા થઈ જવું જી ને હરે ચોકર હા રે જો બતાવો તો ભાઈ એ તો બધું પાણી ભરાઈ ગયું હતું એકન તો જો આટલા બધા નાખ્યા રમી આટલામાં પણ આ તો તે પાણી ભરાઈ ગયું પાણીથી જ બળી જા હતી આઈ ના બળી જાય તું જોજે તને આવડા કર નાખું પાણી ભરાઈ પેણે આ રહ્યો ને એકમ પાવડા માટી નાઈ દે આઈ ઓમ આ બાજુ પાણી આવે નહીં એ તો શેલડીને તો એને ફણકો ફૂટેલો હોય ને ગોઠ હોય ને એરિયા એની
એ ગોઠ રહી એ ચોપી પડે એમ. અને આયરા ડંકા પે ને ચોપિયા પેલા જેટા ઉપર કાઢી નાખો. એટલે આ રેત રેકરો કા લઈ જોઈ એ પાવડો માટી નાસી પછી વાય માતાજી મિત્રો 5:30 વાગ્યા છે. આપણે આવી ગયા ભેંસો દોવા માટે. તો આપણે છોડી દઈએ પાડું. ચાલ એ ઊભી થા એકડું હેટ આવી જા હેટ. ઓહો ચલ હા બોલે જાઓ સાથી. આ તો બોલે એવા રહ્યા નહીં તમાકુ ચોપીને કેડે દુખી પછી અકનો ચોપ્યું 2 કલાક. દાડો હાથમી ગયો નહીં દાડો હાથમી જો 5:30 થઈ ગયા. અત્યારે એક કેડેનો કલર કેવો પકડાય યાર. અત્યારે જો મસ્ત દેખાય. ચલો બેસ્ટ લોકેશન એડેનું આવે. હે પણ આ દોતે તો ખાવા જોઈએ થઈ. ચલો તાય જાય છે. આટલા મનું તમને કોઈ ફેર લાગે આજે એડા વધ્યા એનું કારણ છે હું કહી દઉં તને હા કે આપણે ઉનાળુ બાજરી કાઢી હતી એના ટૂંઢો પડ્યા હતા. આ ઉનાળુ બાજરીના ટૂંઢો પડ્યા હતા ને એટલામાં જો એડા એડા ચેવા થયા નહીં તો આખા ખેતરમાં ઢૂઢો નાશાવ ચેવો હતો એ ઉનાળુ બાજરીના ટૂંઢો હતા. એનો પોગે ચેટલી છે એડામાં એટલામાં જોવો કે એ ટૂંઢોના લીધે એટલો વિકાસ થયો એડા. ઉનાળુ બાજરીનો નહીં ઢૂઢા એકમ પડ્યા ને ઢગો. હવે આમાંથી આ થોડું કોરું આમાં થાય ને એટલે થોડી ચારમાંથી કોતરવી બધું પાછળથી હાટડો કેટલો નીકળ્યો મેં જોવો કે તો હાટડો જ લઈ લે. પેલા કાલે ટ્રેક્ટર બોલાવીને હળી નાખવા. ઓય હીરા 2 વિના એડા હળી નાખો. પેલામાં હળવાનું છે 2 મન બે અમે અત્યારે ચાલ્યા જ્યો તો અહીંથી આ હીરા ખેતરમાંથી લીધી આજ હું શેઠેથી વાઢી ઉભો. પેલામાં સારું પણ આવું આમાંથી માએ વાની બાજુ આપણે પેલો હમો મોટો લેબડો રહ્યો ને માએ અહીંથી લીધી ને હું વાની બાજુ આપણે શીદડીથી ચેઢો વાટ્યો. સાર ડોકા વેણ કરે ભૂખી બાપડીનું પેલીને આપણે એને તરપાડવા માટે નાખો છે ને એટલી ગળા વને એટલી ચાર નહીં મળતી. નાખવાની સાર તો બે નાખવાની હત્તી નાખવાની. પેલીને ચાર મળે છે ને એને કેવું કારણ છે એ ભેંસનું કે એને ચાર જો ઓછી હોય ને તો એરી ના દોવા દે તમારે તરત જ એરી અને ફરી જાય. અને વને એવું કોઈ નહીં બાપડીને એટલે વને ચાર ઓછી નાખે છે ને પેલીને દોવામાં સારું થાય ને એને ચાર વધારે નાખો છે. એને 2 ભાગની ચાર એરી ખાય ભેંસ પેલી. એને પેલો ચોક પડ્યો છે ઘસી દેવાનો. તમે લઈ જાઓ હડો હું ડોલ લઈને બેસી જાઉં. આ તો પાટલી લાવી નહીં હેટ કોડી. તો મિત્રો આપણે ભેંસ દોવા બેસી ગયા બોબડીને. હા તો ચાલુ દોવામાં એ ડોકા વેણ કરશે આવી રહીએ તો હા લ્યો. તો મિત્રો જો આપણે હવે ભેંસો દોઈ રહ્યા. હા અનિલના સવારે દહીણું મેલીને આવ્યા તો દહીણું લેવા મોકલ્યો તો
ટોમેટો મોઢા પર સોળે રવા દે ચોક જવાનું નતો કહેતો બેડો બેડો બધી શેરડી ખાઈ ગયો ઢોરના ગોળ શેરડી ખાવી મેલો મોઢા પર આમ આ શેરડી જ કહેવાય કાકી ખા દે તું બહુ હળકાવે છે ખા જઈ જા રીવડી પહોંચે ને મેળો રડવા જ આવું ચહેરા હવારમાં મને શું કે ખબર હા આ વાકણ પેલા ડોકા નતા પડ્યા પેલા ભૂથાના તે શું કે એ મમ્મી કે આરી શેલડી છે મૂકી તને બહુ ભાવે તું ખા એ નહીં એ ડંકા તો આપ્યા ને બા ચોપ્યા અરે સિક્કાળા મેસ નહીં કે રેવડી પહોંચે મેળા રાજે રાજે મસ્તી ના કરાય પેલા ટોમેટા ખૂંદી નાખશે બે જણા ટોમેટા ખૂંદાઈ જા હા મારે ટોમેટા લાવજો એકદમ ના બે શું કર્યું વાગડી પી ગઈ શું કા ધમાલ કરો તાને અમારે આ ભાઈ ટ્રેક્ટરમાં ગયા હતા બપોરે તમાકુ ચોપવા ગયા હતા આવીને પછી હવે આવ્યા છે જો હવે દૂધ લઈને નહીં જવાનું હું જાઉં તું જાય વોશમાં દીધી ફાતરાએ તે તો એના આગળ હું લ્યા જોઈ હિતાણ માર બધી શેરડી ખાઈ ગયો હા એટલે વના શેલડીના ના હોય ને તો એક ભારો લાવીને ચહેરા દંડા લાઈ ના એવું નહીં મને કોટે બોતો ઓવર તો મિત્રો જો આપણે હવે હોજ પડી ગયો દાડો હાથમી ગયો ભેંસે દોઈ રહ્યા બધું કોમ પાલી રહ્યા હવે રોધવાનું બાકી રહ્યું છે તો હવે શાંતિથી રોધીએ એ તા પપ્પા બદલો પાણી મેલ્યું તો આપણે આટલેથી બ્લોગનો હું સર તમારે કાલ કે મેળા જાવું એટલે જાવું કે ચોકન મેળે જવાનું હોય પાટણ મને એક કામ કરો તમે રોટવે બોધીને મને પાટણમાં મેચી આવો અને તારા ટાકા છો એવું કરે ને ખાઈશ તો મિત્રો આપણે વ્લોગના આટલેથી એન્ડ આપીએ છીએ તો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો જય માતાજી.